હાલમાં ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે। આ વખતે 2025માં કમોસમી વરસાદે ખેડૂતોને ખૂબ હેરાનગતિ જે છે તે ભોગવી છે। કમોસમી વરસાદ એક વખત નહીં, નવરાત્રી દરમિયાન જે આગોતરો પાક હતો ત્યારે પણ કમોસમી વરસાદ થયો અને આગોતરા પાકને તો કમોસમી વરસાદે બગાડ્યો છે, પરંતુ રાહતનો શ્વાસ ખેડૂતોને એ વાતનો હતો કે હવે પાછોતરો જે પાક છે એ કદાચ બચી જશે, પરંતુ કમોસમી વરસાદ દિવાળી આસપાસ પણ ખાબક્યો અને લગભગ મોટા ભાગના ખેડૂતોનો ચોમાસુ પાક જે હતો એ કમોસમી વરસાદે બગાડી નાખ્યો। ત્યારબાદ ખેડૂતોને ઉમ્મીદ હતી ટેકાની મગફળીથી। ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે અને ખેડૂતોને જે છે નુકસાની થઈ છે, ક્યાંક ને ક્યાંક એનું વળતર એમને ટેકાના ભાવે મળે એવી અપેક્ષા હતી। ત્યારે ખેડૂતો જે અત્યારે ટેકાના ભાવે મગફળી વેચવા માટે જઈ રહ્યા છે અને ત્યાંથી ટેકાના કેન્દ્રોથી અનેક સવાલો સામે આવી રહ્યા છે। આપણે જુનાગઢના વિસાવદરમાંથી પણ જોયું અને પછી ગોંડલના ટેકાના કેન્દ્રમાંથી પણ જોયું કે ખેડૂતોને અનેક રીતે ટેકાના કેન્દ્રોમાં પણ ક્યાંક ને ક્યાંક શોષણનો ભોગ બનવું પડી રહ્યું છે। ત્યારે એક જાગૃત ખેડૂત તરીકે કિશોરભાઈ મારી સાથે ઉપસ્થિત છે। કિશોરભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર। ખેડૂતોને ટેકાના ભાવે અનેક પ્રશ્નો છે, એમાંથી એક પ્રશ્ન છે મેસેજને લઈને। ખેડૂતોને ક્યારે મેસેજ આવે છે ટેકાના ભાવે એમની મગફળી વેચવા જવાની છે, એ જાણ ક્યારે થાય છે? કે ખેડૂતને આગલે દિવસે 2-2:30 વાગ્યાથી માંડી અને રાતના 7:30 વાગ્યા સુધીમાં એ લોકો મોકલે એની ઈચ્છા પ્રમાણે। એ લોકોને અત્યારે ટાઈમ નથી હોતો। અમારે જસદણ તાલુકામાં 22,000 ખેડૂતનું ઓનલાઈન થયું છે, તો 22,000 ખેડૂતના ઓનલાઈનમાં એક એજન્સી એટલે જૂથ મંડળી ખરીદી કરતી હોય, સહકારી મંડળી, એને 2,000 ખેડૂતનો ટાર્ગેટ આપ્યો છે, એક જૂથવાળાને 20,000નો આપ્યો છે। તો 2,000 ખેડૂતનું આ જે 2-3 મહિનામાં લેવાનું હોય તો એના માટે એ લોકોના 250 ખેડૂત રહી ગયા છે માત્ર મેસેજના વાંકે। તો અમે ત્યાં પૂછાયું એટલે એવું કીધું કે અત્યારે તમારો 15 દિવસનો ટાઈમ વહી ગયો, તમારી મગફળી નહીં લઈ અમે। તો એના માટે જો સરકાર 15 દિવસને બદલે જ્યાં સુધી ખેડૂતનું આ મેસેજ વાળું સાઈડમાં મૂકી અને બધા ખેડૂતનો માલ લે અને એજન્સીને બીજી એજન્સીને એમ કે તમારે ત્યાં લાઈન હોય તો આ એજન્સીમાં લઈને આવો તમે, તો ખેડૂતને ન્યાય થાય। અને પૈસાની વાત એવી છે તો પૈસા આ લોકો ઉપરથી નાફેડ કે જે કઈ ગુજકો માસલ પેમેન્ટ કરતા હોય તો એ પેમેન્ટમાં 7 દીનો નિયમ છે। 7 દીમાં જો પેમેન્ટ ગાંધીનગર વાળા ન કરે, જ્યાં કોમ્પ્યુટરાઇઝ હોય પેમેન્ટ, તો એને પેનલ્ટી છે। તો અહીંયા અમારે જાણવા મળ્યું કે રાજકોટ તાલુકામાં જે 4 મંડળી કામ કરે છે તો એમાં એક યાર્ડના ચેરમેન જયેશભાઈ કદાચ ચેરમેન હોય, એના ભાઈ મંત્રીએ એવું કીધું ચેરમેન છે ઓલા પ્રમુખ, તો જયેશભાઈ ખુદ એમ કહે છે કે અમે 15-20 દે તો અનલોડિંગ કે લોડિંગ એવું કઈ શબ્દ આવે છે WSR રસીદ બનાવવા માટે, તો એ રસીદ વગર ખેડૂતને પૈસો નથી મળવાનો। અને આજે એ ખેડૂતના 20 દિવસ થઈ ગયા અને જો આવા આગેવાન અને ચેરમેન કક્ષાના માણસ એવી રીતે ખેડૂતને એમ કહે કે તમે કોણ ને તમે શું ને, હવે અમારા મામા ખુદ અભણ ખેડૂત છે, 20 કિલોમીટરથી મને પૂછવા આવ્યા એના ડોક્યુમેન્ટ લઈને। એવા તો 4 તાલુકાના મેં જ્યાં થોડુંક મારી ઓફિસ જેવું ખોલ્યું છે ત્યાં રોજના 20-30 જણા આ રીતના આવે છે સરકારના કામ લઈને, તો અમે મદદરૂપ થાય છે। અને જ્યાં મદદરૂપ થાય છે ત્યાં ખેડૂતને થોડોક અન્યાય થાય છે એટલે થાય છે। અને અમારે તો શું છે, ખેડૂતનો ટાઈમે પૈસા આવે, એક વર્ષમાં એક ઉપજ આવતી હોય, અત્યારે પ્રસંગ હોય, કાંઈ વાવેતર નવા કર્યા હોય, દેણા ભરવાના હોય, તો એ દેણા ભરવા માટે આ બધી વાત હોય તો જયેશભાઈને મેં ફોન કર્યો, જયેશભાઈ બોગરાર માર્કેટિંગ યાર્ડ બેડીના ચેરમેન, મને કે તમે દિલીપભાઈ સંઘાણીને ફોન કરો તો એ શું થઈ ગયું? એટલે એવી વાત નથી, દિલીપભાઈને હું કૃષિ મંત્રી હતા તે દુના ભેગા કામ કરી છે આજે 98 થી, તો દિલીપભાઈને રાજકોટનો આવો સમસ્યા કહી તો ઠપકો આપે કે ભાઈ કિશોરભાઈ તમે થોડુંક ધ્યાન દઈજો, અમારે 37 કેન્દ્ર એટલે એ કંઈક ગુંદાળા ગામમાં આવે, તો એ બંધ થયું હતું, બ્લેક લિસ્ટ હતું ને એવું કઈ હતું, મને મેટરની ખબર નથી। ત્યાંના જાગૃત ધારાસભ્ય ગણાય છે, મેં તો 10 દી તપાસ કરી, કોઈ જાગૃત ધારાસભ્યના પ્રતિનિધિ ગયા નથી। મેં પ્રાંત કલેક્ટર સાહેબને, રાજકોટ DDO સાહેબને, ખેતીવાડી અધિકારી તૃપ્તિ મેડમને બધાને રજૂઆત મેં મારી રીતે કરેલી હતી। અને કેન્દ્ર કેમ બંધ થયું કેમ ચાલુ થયું એ લોકોને ખ્યાલ હોય, અમે રજૂઆત કરતા હતા। સિવાય કે છેલ્લે મને બોલાવવામાં આવ્યો કે કિશોરભાઈ કેન્દ્ર ચાલુ થયું છે તમે આવો, આવવામાં મને કે તમે બાઇટ આપો આમાં કે કેન્દ્ર ચાલુ થયું બધા ખેડૂત રાજી છે,
તો મને છેલ્લા ખબર પડી કે આ કેન્દ્રને તો અન્યાય જ છે ને ખેડૂતને અન્યાય છે કે માત્ર 2000 ખેડૂત આખા સિઝનમાં ત્યાં માલ નાખવા જવાના છે. બીજું કેન્દ્ર છે ત્યાં 20,000 ખેડૂત નાખવા જવાના છે. હકીકતમાં બેને 11,000 ખેડૂત આપવા જોઈએ અને બીજા તાલુકા છે એમાં 4 કેન્દ્ર ખોલ્યા છે. જસદણમાં એટલો અન્યાય છે, ક્યારેક બારદાન નો હોય અને ક્યારેક છે ને આ લોડિંગ નો અનલોડિંગ નો એવા પ્રશ્નો હોય. એટલે જસદણમાં અમે સોયાબીન નાખવા ગયા હતા ત્યારે એવું હતું, અમુક એજન્સી વ્યવસ્થિત કામ કરે છે, ચા નાસ્તા કરાવે છે અને અમુક અન્યાય કરે છે. અગાઉ જે કાંઈ અન્યાય થયા હોય ખેડૂતને ખબર હોય. અમે તો અમારા કામથી અમે 2 વખત ટેકાના ભાવે મગફળી નાખવા ગયા હતા તો અમને ખ્યાલ આવે. અહીંયા બાજુમાં લોધિકા તાલુકો છે તો તુવેરના 400 ખેડૂતને બોલાવ્યા, બારદાન વગર બોલાવ્યા, 1 વાગ્યા સુધી બેસાડ્યા. તો ઉપર એજન્સી છે એનો મારી આગળ મોબાઈલ નંબર હતા એટલે મેં જપન કરીને એજન્સી છે કંઈક જપનભાઈ, તો એ લોકો 1 વાગે બારદાન મોકલા અને જે મંડળી હલાવે છે એને કોઈને ખરેખર ક્યાંય ખ્યાલ નથી. મંડળી ઘણા એમ કે CCI માં ગઈ, મંડળીનો પ્રતિનિધિ એમ કે અરે CCI ખરીદી જ નથી કરતું. કઈ સંસ્થા ખરીદી કરે એ તમને ખબર છે? CCI એટલે કોટન કોર્પોરેશન, એ માત્ર કપાસ ખરીદે છે. હવે કઈ સંસ્થા ખરીદે એનું જ્ઞાન નથી અને આવા લેભાગુ તત્વો એજન્સી લઈને બેઠા છે. એવા ખેડૂત હેરાન થાય નહીં તો શું થાય આમાં? અત્યારે છે ને મારે લાંબી વાત નથી કરવી, અમે આ બાબતની એક મિટિંગ રાખી હતી. આ BS TV9 અમારી મિટિંગ માટે આવ્યા હતા તો ત્યાં 2 ખેડૂત રોવા માંડ્યા હતા, જાગૃત ખેડૂત. ખેડૂતને માટે કામ કરતા હોય તો એવો અત્યારે સરકારનો કે તંત્રનો દુરુપયોગ થાય છે કે ભાઈ અમારા જેવાને ખાલી વાત કરવી હોય ને તોય મંજૂરી લેવી પડે. અહીંયા હું વાત કરું છું તો કદાચ મંજૂરી વગર કરું છું તો શું થાય મારું એ મને ખ્યાલ નથી. એટલે આમાં છે ને ખેડૂતને બધાને જાગવાની જરૂર છે. ખાસ કરીને કિશોરભાઈ, તમારી પાસેથી ટેકાના ભાવે આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ, ટેકાના ભાવે મગફળીને લઈને, તો તમે જે વાત કરી હતી, એક ગુંદાડાનું જે છે સરદાર જૂથ કરીને કેન્દ્ર હતું, BS9ની ટીમે એ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યારે ત્યાં ટેકાના ભાવે મગફળી વેચાતી હતી. બીજા દિવસે આ કેન્દ્ર બંધ કરી નાખવામાં આવ્યું અને તમે દાવો કર્યો છે કે કોઈ ટેકાના કેન્દ્રમાં 2000 ખેડૂતો ફાળવવામાં આવ્યા છે, તો કોઈ ટેકાના કેન્દ્ર એવા છે કે જ્યાં 20,000 ખેડૂતો ફાળવવામાં આવ્યા છે. તો આ અન્યાય છે. મારે એનો જવાબ જોઈએ છે કે શા માટે આવો ભેદભાવ? 1 ટેકાના કેન્દ્રમાં 2000 ખેડૂતો ફાળવવામાં આવ્યા છે તો 1 ટેકાના કેન્દ્રમાં 20,000 ખેડૂતો ફાળવવામાં આવ્યા છે. આ નક્કી કોણ કરે છે? નક્કી આ ઉપર જ્યાં ગુજકો મસલ કે જે સંસ્થા લેતી હોય એ લોકો નક્કી કરે. આના માટે તો શું છે, ખેડૂતને જાગૃત થવાની જરૂર. અત્યારે જ્યાં 20,000 ખેડૂત છે ત્યાં 500 ખેડૂત બોલાવે, 2 દિવસ અગાઉ વયા જાય લાઈનમાં, એટલે બીજે દિવસે કઈ વારો આવે એટલે લઈ લે એ લોકોને. અને જ્યાં 2000 ખેડૂત છે તો ત્યાં અત્યારે સામેથી બોલાવે છે કે અત્યારે અમારા મેસેજ આવે છે ને એમાં અમારા મોબાઈલ નંબર નથી આવતા, અમારું ગામ નથી આવતું. શું કામ? 2 કેન્દ્ર છે, એકાબીજા કેન્દ્ર વાળા બોલાવી લે છે કે અમારા કેન્દ્રમાં આવો, અમારા કેન્દ્રમાં આવો. એવી હરીફાઈ ત્યાં લાગી છે. તો હરીફાઈ કરો તમે, બધાનો ખેડૂતનો માલ લ્યો, ટાઈમે પૈસા દો, ખેડૂતને હેરાન ન કરો. આમાં હરીફાઈ એ વસ્તુની નથી કરવાની. અત્યારે ખેડૂત હેરાન જ થાય છે. અત્યારે 10 દિવસ બંધ હતું તો મેડમ એમાં 10 દિવસમાં 250 ખેડૂત રહી ગયા છે. 15 દિનની મુદત સરકારે નાખી છે તો એ 250 ખેડૂતની શું હાલત થાય? અત્યારે 250 ખેડૂતને કમસે કમ 70-80 હજાર રૂપિયા નુકસાનીના ભોગવવાના. તો આ કોણ 20,000 વાળો ભોગવશે કે 2,000 વાળો ભોગવશે કે એને એજન્સી દીધી એ ભોગવશે? આજે અત્યારે ઉપર તો બધા બેસી ગયા, એ લોકો આગળ વાત કરવાનો ટાઈમ નથી. અમે ખુદ અત્યારે તમારે ત્યાં ડિબેટમાં આવ્યા છીએ તો અમારી આગળ ભલે ટાઈમ ન હોય, અમે ત્યાં અમે પાણી વાર્તા આવ્યા છીએ, અમે અમારું કામ મૂકીને આવ્યા છીએ. તમે જોયું હોય છે કે સરદાર તમે રંગુ માતાએ મિટિંગ કરી, ત્યાં 2 જણા રોવા માંડ્યા હતા. શું કામ? કે પોલીસની અત્યારે દમનગીરી એટલી છે. હું મંજૂરી લેવા ગયો, મને મંજૂરી આપી દીધી છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો, પણ અત્યારે 100 ખેડૂત એમને ભાગી ગયા ખાલી પોલીસની ગાડી જોઈને. અત્યારે અમારી આગળ લિસ્ટ હતું અને સભાનું લિસ્ટ જોવો, ત્યાં બધા હાજરી પુરાવીને વયા ગયા. શું કામ? કે અગાઉ કઈક બોટાદમાં માર્યા હતા. જે કઈ થયું એ બહુ મને ખ્યાલ નથી, હું ગયો નથી બોટાદ. અમારા ત્યાં ખેડૂત નેતા એક રાજુભાઈ કડપડા છે, ખેડૂતના કામ કરે છે, એ આમ આદમીમાં કામ કરે છે. તો એવું નથી કે કોઈ આદમી આમ આદમી ભાજપને અત્યારે મિટિંગ કરવી તો એને કઈ મંજૂરી લેવી નથી પડતી આમાં. એટલે આમાં શું કરવું એ ખેડૂતને જોવાનું છે. અમે રંગુ માતાએ મિટિંગ કરી, રાજકોટ જિલ્લાની શિબિર હતી અમારે, તો એમાં અમારે છે ને દેણા માફીની વાત હતી અને ખેડૂતને હજી અન્યાય થાય છે
સંપૂર્ણ દેણું માફ થાય અને ટેકાના ભાવ જેવા જ ભાવ યાર્ડમાં મળે. આ રાજકોટ યાર્ડમાં જોવો ને તો 20 કિલોમીટર 30-40 કિલોમીટરથી આવતા હોય ખેડૂત આગલેથી 5-5 કિલોમીટરની લાઈન કરે. હવે લાઈનમાં એવું છે અંદર અઠવાડિયામાં એક વખત જ ઉતારવા દે છે મગફળી અને એમાં અંદર વેપારીને જ ફાયદો થાય કારણ કે ખેડૂતનું યાર્ડ નથી વેપારીનું. હું યાર્ડની મુલાકાત દર 2 મહિને લઉં છું. ત્યાં તેજાણી સાહેબ છે સેક્રેટરી એને મળું છું અને આ ચેરમેન છે એને મળતો હોય. એ તરત 2 વખત ગયો એટલે કેમેરા ખોલ્યા મારું કઈ આ ટાઈપનું સજેશન હોય કે ગ્રાઉન્ડમાં પટ્ટા મારીને વ્યવસ્થિત માલ ઉતારવાનો એ પટ્ટા બતાવે. સિક્યુરિટીની એક વખત માથાકૂટ હતી તો એ માથાકૂટમાં એને રસ ન લીધો એટલે મારામારી સુધી વયું ગયું. નકર અગાઉ પાર્કિંગ બાબતના હું રૂબરૂ ગયો હતો કે સિક્યુરિટી વાળા ખેડૂતને આ રીતે અન્યાય કરે છે. જો તેથી પગલા લીધા હોત સિક્યુરિટી ઉપર તો એક દિનની હડતાલ ન થાત. એટલે આમાં યાર્ડમાં જયેશભાઈ કામ કરે છે બધાને દેખાય છે પણ અમુક કામ અમારા મામાનું માંડવી એની એજન્સીમાં આવી હતી જયેશભાઈ બોગરાની. તો મેં ફોન કર્યો એટલે એ પ્રમુખ છે રામનગરના અને રાજકોટ તાલુકાની મગફળી હતી તો 15 દિવસથી મગફળી નાખી છે. હજી 8 દીની મુદત નાખી છે. માત્ર લોડિંગ નથી થયો અને લોડિંગ થાય એટલે WSR રસીદ બને અને સરકારમાં રસીદ જાય એટલે એ ગાંધીનગરથી પેમેન્ટ થતું હોય. એટલે 7 દિવસનો નિયમ છે આમાં. 7 દિવસમાં મગફળીનું પેમેન્ટ ન નાખે તો ઉપર જે એજન્સી છે અને એના 7 દિવસે પૈસા 7 દિવસે અમુકને મળે છે પણ આ જે અમુક લાગવગ વાળા એજન્સી વાળા હોય અહીંયા એ લોકો એની રીતે ગોડાઉન ગોતે ને એની રીતે નાખે એમાં અઠવાડિયું 15 દી કાઢી નાખે છે. બાકી ગોડાઉન ગોતવામાં એવું કઈ નથી. અટાણે મળી જાય ગોડાઉન. ઘડીક બારદાન ગોતતા હોય ઘડીક મજૂર ગોતતા હોય એવું સમસ્યા હાલ્યા રાખતી હોય પણ ખેડૂત અત્યારે હેરાન છે મેડમ. ખાસ કરીને ટેકાના ભાવે એ પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો આવે છે કે મગફળીમાં ધૂળ છે એટલે રિજેક્ટ કરવામાં આવે છે અને એને મગફળી જ્યારે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય તો ત્યાંથી જ વેપારી માર્કેટિંગ યાર્ડની મગફળી એ જ રિજેક્ટ થયેલી મગફળી પાછી ટેકાના ભાવે બીજા ખેડૂતના ખાતામાં ભરી આવે છે તો સિલેક્ટ પણ થઈ જાય છે. આ પ્રશ્ન વિસાવદરથી આવ્યો હતો. શું આવું થાય છે ટેકાના કેન્દ્ર? ના એ વિસાવદરથી થયો એટલે મને ધ્યાનમાં નથી. હું 5-6 યાર્ડમાં જતો હોય 15-20 કેન્દ્રમાં ગયો છું. મારે થોડી કઈ જવાબદારી છે ખેડૂતની એટલે અમે જાતા હોય એટલે અમને ખ્યાલ છે થોડો કે આ પેમેન્ટ બાબતનું આ જે નબળો માલ હોય તો ત્યાંથી કદાચ વેપારી લે એની આગળ એવી મશીનરી છે વેપારી આગળ બહુ મોટી છે. વેપારી શબ્દ આવે ને એટલે એમાંથી નીકળે ને એટલે એ પાસ થઈ જતો હોય છે. આમાં એવું છે મેડમ ખેડૂત અભણ ખેડૂતને ગમે એ રીતે સમજાવી દે છે. 5 ખેડૂત કદાચ એ ટાઈપના હોય કે એને ખ્યાલ ન હોય એટલે સમજાવે. હવે મારા મામાના દીકરા આવ્યા હતા એને પેમેન્ટની વાત હતી એને એમ થાય કે આમાં 20 દી કે કદાચ 1.5 મહિનો કે આયા કરે પણ ઓલું જે સરકારે નક્કી કર્યું 7 દી એને ખ્યાલ ન હોય. એટલે ક્યાંક ને ક્યાંક જે 7 દિવસનું ધારાધોરણ છે એ નિયમનું પાલન નથી થતું. એ તો ચોક્કસ રીતે સાબિત થયું છે કે 7 દિવસે અમુક ખેડૂતો છે જે દાવા કરે છે કે 7 દિવસે એમના ખાતામાં પેમેન્ટ જમા નથી થતું અને તમારો દાવો છે કે જે રીતે તમે ફોન કરીને જવાબ માંગ્યો છે કે 7 દિવસ થયા છતાંય 20 દિવસ થવા આવ્યા છતાંય પેમેન્ટ જમા નથી થયું તો એમનો જવાબ હતો કે આવતા સોમવારે પેમેન્ટ જમા થશે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો આવા દાવા કરે છે કે 7 દિવસે પેમેન્ટ જમા નથી થતા. બીજો પ્રશ્ન ખાસ મારે તમને એ પૂછવો છે કે સવારે જે ખેડૂતો રાતે લાંબી લાઈનોમાં ઉભા રહી જાય છે. એક ટેકાના કેન્દ્રમાં કોઈ જગ્યાએ તમે કીધું 2000 ખેડૂતો ફાળવવામાં આવ્યા છે તો કોઈ ટેકાના કેન્દ્રમાં 20000 ખેડૂતો ફાળવવામાં આવ્યા છે. જો બધા જ ટેકાના કેન્દ્રો એક સરખી સારી સંખ્યામાં વ્યવસ્થિત રીતે ખેડૂતો ફાળવવામાં આવે તો ખેડૂતોને જે રાત્રિ દરમિયાન લાંબી લાઈનોમાં ઊભું પડે એ ન ઊભું પડે. ટેકાના કેન્દ્રોમાં અત્યારે કેવી ભીડભાડ છે અને ખેડૂતોને કેટલી લાંબી કતારોમાં ઊભું પડે છે? ટેકામાં મગફળી નાખવી તો આગલે દિવસે જવું પડે તો જ જાય નકર બીજે દિવસે ન જાય. અને અત્યારે ખેડૂતને ખ્યાલ નથી કે અત્યારે જે 2000 ખેડૂત છે ને તો એને 10 દિવસ બંધ રાખ્યું કેન્દ્ર તો 10 દી એટલે જે ખેડૂતને 15 દીની ગાઈડલાઈન પ્રમાણે ટાઈમ ભયો જાય મેસેજ પ્રમાણે તો એ 250 ખેડૂતનું આ મોબાઈલમાં મારી એક લિસ્ટ છે પ્રતિનિધિ મોકલું છે. મેં ખેતીવાડી અધિકારીને મોકલું રાજકોટ કલેક્ટર સાહેબને મોકલું ડીડીઓ સાહેબને મોકલું અને નાફેડના જે અધિકારી એને મોકલેલું છે તો એનું નિવારણ આવે તો 250 ખેડૂતને કદાચ 60-70 હજારનો ફાયદો થાય સારા ભાવ મળે. એટલે અમે થોડુંક અહીંયા તમારે ત્યાં ડિબેટમાં એટલે આવ્યા કે થોડુંક તમે આ મીડિયા સમક્ષ આવી અને અમે આ વાત કરીએ તો ખ્યાલ આવે. 250 ખેડૂત માટે નથી આવ્યો પણ આખા ગુજરાતમાં આવા 250 ઘણા હોય અને પેમેન્ટ માટે હું માત્ર અમારા જાણીતાના હિસાબે નથી આવ્યો કે આ WSR રસીદ બનતી જ નથી. ગોડાઉનના બાના કાઢે છે લોડિંગના બાના કાઢે છે
અને એજન્સીને જે ગાડીવાળા હોય ને એ કાંઈ ઘરના ન હોય. અગાઉ મેં આવા 3 સમાધાન કરાવ્યા છે. જે ગાડી લોડિંગ થતી હોય ને મેડમ, એ લોકોને પેમેન્ટ ન કરતા હોય. અમુક એજન્સી હોય પૈસા ન હોય એની આગળ, તો ગાડીવાળા એટલે ખટારાવાળા હડતાલ પાડે. એ જસદણમાં બનાવ બન્યો હતો. અગાઉ રિલાયન્સ આ રીતે લેતી હતી તો એ રિલાયન્સને આવો દંડ આવ્યો છે. અને આમાં રિલાયન્સ વાત આવી ને એટલે ખ્યાલ આવે ખેડૂતને આખા ગુજરાતમાં. રિલાયન્સ વીમા ઉતારતી 2016 થી 19 તો વીમા માટે હમણાં અમે જાગૃત અભિયાન ઉપાડ્યું છે. તો એના માટે રંગુમાતા સરદાર અમે રાજકોટ જિલ્લાની મીટિંગ રાખી હતી. તો મીટિંગમાં એવું કે 2016 થી 19 અમારા કપાસના 5% પ્રીમિયમ અને કંઈક સરકાર આગળથી એ લોકો 47%, એટલે 50% ઉપર પ્રીમિયમ પ્રાઇવેટ કંપની કઈ છે એ અમારી આગળ પડી છે. એટલે પ્રાઇવેટ કંપનીનો જે ઝંડો લઈને ફરતા હતા ખેડૂત વતી, એ લોકો સાનમુના થઈ ગયા છે. એને મેં ફોન કરેલો છે તો કોર્ટમાં પડ્યો. પણ કોર્ટમાં હલાવો ને કાંઈ, તમે વીમા કંપનીમાં તમે વાત કરી નથી શકતા. એવું છે વીમા કંપનીના વકીલ કે બહુ મોટા છે, આપણે ખર્ચો ન કરી શકી. એ કરોડો રૂપિયામાં શું કહેવાય એની ફી દે છે. તો ભાઈ અમે ખેડૂત તમને ફી દઈશું. અને અમે હવે વીમા કંપની નથી ઓળખતા. ડિસ્ટ્રિક્ટ બેંકમાં અમે વીમો ઉતરાવ્યો હોય કે મંડળીમાં ઉતરાવ્યું હોય, અમે ત્યાં હવે પૈસા લેવા જવાના છે. અમે મારું પ્રીમિયમ મારો 5% મારી મંડળીમાં કપાણું છે, તો અમે એમ કહીએ કે અમારો વીમો દો. અને કદાચ આવતા મહિનામાં એક મંડળીએ રાજકોટ જિલ્લામાં તાળા લાગશે. એ તાળા લાગવાનું કારણ કે વીમાને કાંઈ પણ સોલ્યુશન નહીં આવે. અત્યારે ખાતરમાં બહુ તકલીફ છે. ખાતરમાં અત્યારે અમારે ઉપરથી એવું હતું કે એક એજન્સી ખાતરમાં હજી કાલ જ મેં લેબોરેટરી કરાવી છે, 46% નાઇટ્રોજન હિસાબે શું લેબોરેટરીમાં આવ્યું એ અન્ય જગ્યાએથી મેં તપાસ કરીને તો એમાં રિપોર્ટ ખરાબ બહુ આવ્યા છે. એ કદાચ બીજા ડિબેટમાં હું રિપોર્ટ અહીં ખુલ્લા કરીશ. કારણ કે એ લોકો ઉપર સુધી પોગતા માણસ છે. અમુક જગ્યાએ એવડા દાન દીધા છે કે આજે ગુજરાતના કદાચ ગામડા 18,000 હોય, મને બહુ ખ્યાલ નથી આંકડાકીય. હવે 3-4 ગામડામાં એ કદાચ દાન કરી આવ્યા હોય તો એ આખા ગુજરાતને લૂંટી, અને એવા દાનને કોઈની જરૂર નથી. ખેડૂતને કાંઈ આમાં કરવું નથી. ખેડૂતને જાગવાની જરૂર છે. આજે હું 24 કલાક વાડીએ હોય તો આજે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મારી વાડીએ 30-40 મુલાકાતી આવે છે. અને અમે સાથ સહકાર ખેડૂતને આપી જ છીએ. પણ મેં જે ખાતર બાબતની કે ટેકાના બાબતની વાત કરી ને, એમાં ખેડૂતને એવું છે મારે ત્યાં 2 જણા ઠપકો દેવા આવશે. અગાઉ ખાતર અમે જસદણ એક નિગમમાં લેવા ગયા, હું ચણા લેવા ગયો તો ત્યાં 6 ઠેલી ખાતરના પૈસા લઈને એક ભાઈ આવ્યા. એ કે 6 ઠેલી DAP આપો, તો કે 950 વાળી આ તમારે લેવી પડશે. મારે ઘર પૈસા તો કે 5 આપો ને 950, ના કે 2 ઠેલી તમારે લેવી પડશે 950 વાળી. ઓલા ભાઈ કરગવા માંડ્યા. આટકોટ નિગમની ઓફિસ છે, મેં બહાર બોલાવ્યા. મેં કે આ નિગમ વાળા તમારે જાણીતા? તો કે ના. મેં ડિસ્ટ્રિક્ટ હેડને ફોન કર્યો. મેં કીધું ખાતર ભાઈ 6 ઠેલી લેવા આવ્યા છે, 6 ઠેલીના ભાઈ આગળ પૈસા છે, તો આ ભેગું આપે છે પૈસા ઘટે. તો એમાં એવું થયું, મેં સાહેબને ફોન કર્યો. કોરાટ સાહેબ ડિસ્ટ્રિક્ટ હેડ રાજકોટ જિલ્લાના ડાયરેક્ટર છે, કે કિશોરભાઈ એને ફોન આપો. ફટ દઈને કાંઈ વસ્તુ ભેગી ન આપી મેડમ. અને 6 ઠેલી DAP ઓલા ભાઈ રાજીન રેડ થયા. મારાથી 40 કિલોમીટરનું ગામ દૂર છે. આવીને તરત રૂબરૂ મુલાકાત કરી. એના ગામમાં આવું જાગૃતિ અભિયાન હલાવ્યું કે ભાઈ આપણે ઉપર સાહેબોને ફોન કરીને તો આ ભેગું કાંઈ વસ્તુ આપે નહીં આપણને. એટલે આમાં ખેડૂતની વાત તો ઘણી હોય. એટલે અમારા જેવા નાના ખેડૂત ખાતેદાર આમાં કાંઈ ન કરી શકીએ. અત્યારે અમે જિલ્લા પંચાયતમાં જઈએ છીએ. અમને 6 મહિનાથી આ હું જવાબ દે છે, મારી આગળ ફાઇલ પડી છે આખી. ગોડાઉનના પૈસા નાખવામાં 6 મહિના કરે, તાર ફેન્સિંગના નાખવામાં 6 મહિના કરે. અગાઉ ગીરના હાઉસમાં ખેડૂતને બરબાદ કરી દીધા હતા. ખેડૂતને ક્યાંક તમને સબસિડી આપશું. અગાઉ આ તો 15-20 વર્ષ જૂની વાત છે. એમાં સરકારે બરબાદ કરી દીધા. એટલે આમાં અત્યારે ગોડાઉનના પૈસા નથી નાખતા. ખુદ મારે તાર ફેન્સિંગના પૈસા નથી આવ્યા અત્યારે. જી, ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ કે ટેકાના ભાવની વાત હોય કે ખાતરની વાત હોય કે રાસાયણિક દવાઓની વાત હોય, અંતે મરો ખેડૂતનો છે. ભાવ પૂરતા મળતા નથી અને સામે ખર્ચા એટલા બધા વધારે છે કે ખેડૂત આ ખર્ચ કાઢી શકે એમ જ નથી. કિશોરભાઈ, એક જાગૃત ખેડૂત તરીકે BS9 TV ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.